મોઢું ઢાંકીને સૂવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીથી બચવા કે અંધારું રાખવા માટે લોકો ચાદર કે ધાબળો ઓઢી લેતા હોય છે. જો કે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ આદત લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે આપણે મોઢું ઢાંકીને સૂઈએ છીએ, ત્યારે આપણા શ્વાસ દ્વારા બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ ગેસ ધાબળાની અંદર જ જમા થાય છે. આના પરિણામે આપણે તાજી હવાને બદલે ફરીથી એ જ અશુદ્ધ હવા શ્વાસમાં લઈએ છીએ, જેનાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે અને મગજની કોશિકાઓ પર વિપરીત અસર પડી શકે છે. આ આદતને કારણે સવારે ઉઠ્યા પછી માથામાં દુખાવો થવો, ભારેપણું લાગવું અથવા થાક અનુભવવો જેવી સમસ્યાઓ સામાન્ય છે. જે લોકોને અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ અથવા હૃદયની બીમારી હોય, તેમના માટે મોઢું ઢાંકીને સૂવું ખૂબ જ જોખમી બની શકે છે, કારણ કે તેનાથી ગૂંગળામણની સ્થિતિ પેદા થઈ શકે છે. લાંબા સમય સુધી આ રીતે સૂવાથી ફેફસાની ક્ષમતા પર પણ અસર પડે છે અને ઊંઘની ગુણવત્તા બગડે છે, જેનાથી એકાગ્રતામાં ઘટાડો અને સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. જો તમને પ્રકાશ કે ઠંડીને કારણે મોઢું ઢાંકવાની ઈચ્છા થતી હોય, તો તેના વિકલ્પો અપનાવવા વધુ હિતાવહ છે. પ્રકાશથી બચવા માટે તમે આઈ માસ્કનો ઉપયોગ કરી શકો છો અને ઠંડીથી બચવા માટે માથાના ભાગે ટોપી પહેરી શકાય છે અથવા ગરમ કપડાનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ નાક અને મોઢું ખુલ્લું રાખવું અનિવાર્ય છે. આનાથી શરીરમાં શુદ્ધ હવાનું પરિભ્રમણ જળવાઈ રહેશે અને તમે વધુ સ્ફૂર્તિ અનુભવશો.